નમસ્કાર. જે લોકો ગુજરાતમાં શિક્ષક બનવાની રાહ જોઈ રહ્યા હતા એમના માટે બહુ મોટા સમાચાર છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક ભરતી 2026ની જાહેરાત થઈ ચૂકી છે. તો ચાલો આ તક વિશેની બધી જ વિગતોને બરાબર સમજી લઈએ. આંકડો જુઓ, 11,000. હા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષકો માટે પૂરી 11,000 જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે. આને માત્ર એક નોકરીની તક નહીં, પણ હજારો લોકોના સપના પૂરા કરવાની તક કહી શકાય. ખાસ કરીને જે લોકો ગુજરાતી માધ્યમમાં ધોરણ 1થી 5ના બાળકોને ભણાવવા માંગે છે એમના માટે આ એક સુવર્ણ તક છે. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ જ થાય કે આ જગ્યાઓ માટે કોણ એપ્લાય કરી શકે છે. ચાલો એની લાયકાત શું છે એ બરાબર સમજીએ. જુઓ, આ ભરતી માટે મુખ્યત્વે 2 લાયકાત હોવી જરૂરી છે. પહેલું, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે DELED, જેને આપણે PTC તરીકે પણ ઓળખીએ છીએ, એ પૂરું થયેલું હોવું જોઈએ. અને બીજું, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે TET1, એ પાસ કરેલી હોવી જોઈએ. અને હા, અહીંયા એક બહુ જ સારા સમાચાર છે. જે ઉમેદવારો હાલમાં DELEDના છેલ્લા વર્ષમાં છે, મતલબ કે જેમનો અભ્યાસ ચાલી રહ્યો છે, એ લોકો પણ આ ભરતી માટે અરજી કરી શકશે. આ ખરેખર એક મોટી રાહતની વાત છે. લાયકાતની વાત તો થઈ ગઈ, પણ હવે સમયસર અરજી કરવી પણ એટલી જ જરૂરી છે. તો ચાલો હવે આખી પ્રક્રિયાનું ટાઈમટેબલ અને સ્ટેપ્સ જાણી લઈએ. આ તારીખો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કેલેન્ડરમાં આ તારીખો નોંધી જ લેજો. ઓનલાઈન અરજી 11 એપ્રિલથી શરૂ થશે અને 24 એપ્રિલે બપોરે 3 વાગે બંધ થઈ જશે. એટલે કે અરજી કરવા માટે માંડ 14 દિવસનો સમય મળશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી તારીખ 28 એપ્રિલ છે. કોઈ પણ તારીખ ચૂકવી ન જોઈએ. અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં dpggujarat.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. યાદ રાખજો, અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારાશે. એ પછી જે પણ ફી નક્કી થઈ હોય તે ભરી દેવાની, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ હાજર રહેવાનું. સારું, ફોર્મ તો ભરાઈ ગયું, પણ હવે આગળ શું? સિલેક્શન કયા આધારે થશે? ચાલો હવે આ ભરતીની મેરિટ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એને સમજીએ. તો આ જે મેરિટ લિસ્ટ તૈયાર થશે એ કઈ રીતે બનશે? એની ગણતરીનું સૂત્ર શું છે? ચાલો જોઈએ. આખી પ્રક્રિયા એકદમ પારદર્શક રાખવામાં આવી છે. મેરિટ સ્કોર 2 વસ્તુઓના આધારે બનશે. એક, DLED એટલે કે PTCમાં મેળવેલા માર્ક્સ અને બીજું TET1 પરીક્ષામાં મેળવેલા માર્ક્સ. આ બંનેના ગુણને ભેગા કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. આનો સીધો મતલબ એ છે કે સિલેક્શન ફક્ત ને ફક્ત શૈક્ષણિક યોગ્યતાના આધારે જ થશે. અહીં કોઈ ઇન્ટરવ્યૂ કે બીજી કોઈ પ્રક્રિયા નથી. જેનું મેરિટ ઊંચું એની પસંદગીની શક્યતા વધુ. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો હવે અંતમાં એવી કેટલીક ખાસ બાબતો પર નજર નાખીએ જે દરેક ઉમેદવારે ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કેટલીક વાતો યાદ રાખવી. આખી પ્રક્રિયા સરકારી નિયમો પ્રમાણે જ આગળ વધશે. જે લોકો પસંદગી પામશે એમના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત છે. દિવ્યાંગ ઉમેદવારો માટે જે સરકારી નિયમો છે એ મુજબ અનામત પણ લાગુ પડશે. અને સૌથી અગત્યની વાત, કોઈ પણ જાતની માહિતી માટે ફક્ત સત્તાવાર વેબસાઇટ પર જ ભરોસો કરવો. તો હવે બધી જ વિગતો સ્પષ્ટ છે. આ એક સુવર્ણ તક છે, એમાં કોઈ શંકા નથી. શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાય સાથે જોડાવાની આ તક ગુમાવવા જેવી નથી. તો તૈયારીઓ શરૂ કરી દો અને ભવિષ્યના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.